અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। સીઆઈડી ક્રાઇમ અને નાર્કોટિક્સ સેલનું સંયુક્ત ઓપરેશન રૂપિયા 4.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। આરોપી સાયમન વિલિયમ અને નિતેશ્વરી રતનલાલની ધરપકડ કરાઈ। આરોપીઓ બેગને એરટાઇટ કરીને હેરાફેરી કરતા હતા। હાઇબ્રિડ ગાંજો બેંકોકથી લાવવામાં આવ્યો હતો। સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા શિવાંશુ। શિવાંશુ, જણાવશો કે જે ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવે તેમાં હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી ચોક્કસ વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમ અને નાર્કોટિક્સ સેલે એક મોટો ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે। માત્ર બાબત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એસબીપીઆઈ ઇન્ટરનેશનલ કોર્ટ ખાતે જે છે તેને એક બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ જે છે તે બેંકોક ખાતેથી હાઇબ્રિડ ગાંજા લાવી રહ્યા છે। તે ગાંજા એક બેગ જે છે તે બેગને જે કહી શકાય તે એરબેગ તરીકેનો જે બેગ હતો તેમના લાવી રહ્યા હતા। તેને બાતમી મળતા તેમની તપાસ કરી હતી। તે તપાસ કરતા તેમના પાસેથી 4.8 કરોડ રૂપિયાનો જે છે તે હાઇબ્રિડ ગાંજા મળી આવ્યો હતો। માત્ર બાબત એ છે કે બંનેમાંથી જે ગાંજા લાવ્યા હતા તે બેંકોકથી લાવ્યા હતા અને સાથે તે દુબઈ મોકલવાની જે છે તે પ્રાંતમાં હતા। અને કહી શકાય કે જે રીતે અવારનવાર જે ડ્રગ્સના મોટા પ્રમાણમાં જથ્થા પકડાતા હોય છે ત્યારે ફરી એકવાર જે છે તે નાર્કોટિક્સ અને સીઆઈડી ક્રાઇમે જે છે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી। શિવાંશુ, આરોપીઓ સામે કયા પ્રકારની કાર્યવાહીની સંભાવના? ચોક્કસ કહી શકાય જે પ્રકારે હાલ એનડીપીએસની કલમો હેઠળ બંને આરોપીઓને ઉપર જે છે કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે કોને અહીંયા અમદાવાદ આપવાના હતા, સાથે કોના સાથે કનેક્શન છે એ તમામ પાસાઓ ઉપર હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી શિવાંશુ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।